માઇકલ ગુજરાતી પિક્ચરોનો ઇમરાન હાશમી છે. મેં કીધું એને આ તો એઠી બોર નીકળી. ચલાય એવું છે. અમુની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે. તાળીઓ થઈ જાય. કમોન કમોન માઇકલ માટે. કમોન કમોન. જોરદાર. માઇકલ મયુર ચૌહાણ, ધ ક્રિટિકલી એક્લેમ્ડ ગુજરાતી એક્ટર, અને અત્યારે તો સૌથી પ્રખ્યાત એમનું ગીત ચાલી રહ્યું છે જેના ઉપર આખું ગુજરાત નહીં આખી ગુજરાતી ઓડિયન્સ ઓલ ઓવર ધ વર્લ્ડ નાચી રહી છે. મધુરો દારૂડો મહેકે છે. આઈ મસ્ટ સે, કારણ કે એક વસ્તુ એ પણ છે કે યાર તમારી પિક્ચરોના ગીતો બહુ હિટ થઈ જાય છે. હા, એ જોરદાર કહેવાય આખી ઘટના. આ એટલે એટલા સરસ મ્યુઝિક કમ્પોઝર્સ એન્ડ સિંગર સૈયર મુરીરેનું મનડા લીધા મોહીરાજ, સમંદરનું તું મારો દરિયો, અને હવે હાહાકારમાં મધુરો દારૂડો. તો આઈ એમ લકી ટુ હેવ સચ સિંગર્સ એન્ડ કમ્પોઝર્સ. અને કોઈએ તો ટેગ આપ્યું છે કે પહેલા એવું જ ટેગ મને સાંભળવા મળેલું કે માઇકલ ગુજરાતી પિક્ચરોનો ઇમરાન હાશમી છે. મેં કીધું એને કરસનદાસમાં તો રોલ ટોટલી જુદો હતો. એને કઈ હા, પણ પછી કીધું કે એની પિક્ચરોના ગીત હિટ થઈ જાય છે. મેં કીધું તો પહેલાં તમે ઇમરાનનો એ સેકન્ડ પોઈન્ટ પહેલાં મને કહો ને, કારણ કે હું શું છે આર્ટિસ્ટ માણસ છું, મને ઇમેજિન થઈ જાય તરત કે હેમાંગને પપ્પી કરતો હોય. એ રીતે તો હું જોની સિન્સ છું યાર. શું વાત. એટલે દિલનો બહુ સારો છે જોની સિન્સ, એવું લોકો કહે છે. એવું પ્રાણાયામ તો એ બી કરતો જ હશે. અત્યારે માઇકલની પિક્ચર ચાલી રહી છે થિયેટર્સમાં મિત્રો, જેનું નામ છે હાહાકાર. તમારું કાસ્ટિંગ પણ સરસ છે. કરસનદાસ પીએન ન્યૂઝ પછી તું અને હેમાંગ સાથે દેખાઈ રહ્યા છે, અને એમાં જે રાઇટર પણ છે મયંક, એ પોતે પણ હવે એક્ટિંગ કરે તમારી સાથે. તો કેવો રિસ્પોન્સ રહ્યો છે અત્યાર સુધી પિક્ચરનો? પિક્ચરનો બહુ પોલરાઇઝડ રિસ્પોન્સ આવી રહ્યો છે. એટલે જે લોકોને ગમી રહી છે એ લોકોને જોરદાર ગમી રહી છે. એટલે અને અમુક લોકો છે જેમને નથી મજા પડી રહી, તો એ મિક્સ રિવ્યુ છે. આઈ થિંક એનિમલ, કબીર સિંહ એ પ્રકારની ફિલ્મો નથી હોતી કે જેના પોલરાઇઝડ વ્યૂ હોય. જેમને ગમે એમને જોરદાર ગમે, જેમને ના ગમે એમને જરાય ના ગમે. મને આ માઇકલની ઓનેસ્ટી ગમી. કોઈ બીજું સ્ટાર હોય અને પિક્ચર હમણાં જ શુક્રવારે રિલીઝ થઈ હોય તો કોઈ દિવસ એવું ના કહે કે મિક્સ્ડ રિવ્યુઝ આવી રહ્યા છે, લોકોને બહુ ગમી રહ્યું છે, લોકો આમ ખુરશી પરથી પડી રહ્યા છે હસી હસીને, એવું બધું પ્રિટેન્શિયસ હોય. પણ માઇકલ ઇઝ નોટ લાઈક દેટ. માઇકલ ઇઝ વેરી ઓનેસ્ટ. પણ પછી સાચવી પણ લીધું. પછી એને સેકન્ડ સ્ટેટમેન્ટ એવું પણ કીધું, એનિમલમાં પણ એવું જ હતું. મને લાસ્ટ માઇકલનું અમે બધા આઈ થિંક હું, દીપ અને મનન જોડે પ્લે જોવા ગયેલા. તે મને પ્લે મજા આવી ગઈ. વીજળી ધ પ્લે. જે લોકોએ વીજળી ના જોયું હોય, આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ અટેમ્પ્ટ બાય ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફોર અ પ્રોપર બ્રોડવે મારા હિસાબે. કે વીજળી નામનું અગર પ્લે જોશો તો એમાં માઇકલ લીડમાં છે, હાજી કાસમનો રોલ કરે છે, અને એમાં આદિત્ય ગઢવી પણ છે કે જે સૂત્રધાર તરીકે ગાય પણ છે, અને સરસ મજાને એમના પણ એક બે કેરેક્ટર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. તો મિત્રો, જેવી રીતે તમે લાઈવ પરફોર્મન્સીસમાં કોમેડી સપોર્ટ કરો છો, એવી જ રીતે પ્લીઝ હું વિનંતી કરીશ કે ગુજરાતી પ્લેઝને પણ સપોર્ટ કરો. અને એ નહીં જે કમર્શિયલ તમે જોતા હો છો, સિદ્ધાર્થ રાંદેરિયા હોય કે સંજય ગોરડિયા હોય કે પછી ઓજસ રાવલ હોય, એના બધા અલગ અલગ નાટકો આપણે જોતા જ આવ્યા છે. પણ આવા ક્રિટિકલી અક્લેમ્ડ કામ જોવા જોઈએ નહીં. એ પ્લે વિશે કોને કે ક્યાં ક્યાં પરફોર્મ કરે? એકચ્યુઅલી વીજળી એક એવી ઘટના પર આધારિત છે કે જે આપણા ગુજરાતમાં થઈ ગઈ છે. ગુજરાતમાં ઘણી બધી એવી વાર્તાઓ છે હિસ્ટ્રીની અંદર જે કહેવાવી જોઈએ પણ ઓછી કહેવાય છે. તો એવી જ એક નવલકથા છે ગુણવંતરાય આચાર્યની, હાજી કાસમ તારી વીજળી. આપણા ગુજરાતી સાહિત્યના બહુ જ સેલિબ્રેટેડ રાઇટર છે. ગુજરાત બહુ જ લકી છે એક રીતે કે ગુજરાતમાં સૌથી લાંબો ભારતનો દરિયા કિનારો છે. એટલે આટલો લાંબો દરિયા કિનારો છે તો એની વાર્તાઓ પણ એક્સપ્લોર થવી જોઈએ. તો એને એક્સપ્લોર કરે છે એ વાત. અને લગભગ 10 વર્ષ પહેલાં મારું અને જે ડિરેક્ટર છે અભિનય બેંકર, એમનું સપનું હતું કે યાર આ વાર્તા કહેવાવી જોઈએ. આ વાર્તા આપણા ગુજરાતી કલ્ચરને, ગુજરાતી સાહિત્યને બહુ સારી રીતે સેલિબ્રેટ કરે છે. તો 10 વર્ષ પહેલાં અમારું એવું ડ્રીમ હતું કે કરીએ, પણ એ કરતાં 10 વર્ષ થઈ ગયા. કારણ કે એટલું ચેલેન્જિંગ છે જે એ પ્રકારના કોમર્શિયલ પ્લેઝ આપણે અહીંયા જોવાય છે, એના કરતાં થોડું ડિફરન્ટ ટોન છે. પ્રોડક્શન વેલ્યુ અને કોસ્ટ બી એટલું હેવી છે. સ્ટેજ પર આખી નાવડી લઈ આવે છે આ લોકો. હવે આનાથી મોટું શું કહેવાનું? આખી નાવડી એટલે ફાટી જાય, હાથમાં આવી જાય નાવડી લઈ. વેવ્સ પણ જે ક્રિએટ કરે છે. એટલે ટૂંકમાં એમને પાણી જોડે ખાસું એવું લેણું છે નહીં? સમંદર, વીજળી, કરસનદાસ. સમંદરથી સંડાસમાં લઈ આવેલા એ પાણી અલગ છે દોસ્ત. પેલું ખારું પાણી છે, ખાટું નહીં.
ઓમનું કદાચ એવું જ છે, બોરનું પાણી જ એટલે છેલ્લે વાપરવું તો એ બધું સમંદરમાં જ જઈ રહ્યું છે એવું. સો આઈ થિંક માઇકલ પ્રો હાઇડ્રેશન એક્ટર છે. યસ હાઇડ્રેટેડ એક્ટર. હાઇડ્રેટેડ. પણ લવારીના માધ્યમ દ્વારા તમે પ્લીઝ કહેવા માંગશો કે માઇકલ નામ કઈ રીતે પડ્યું? તમારું નામ મયુર ચૌહાણ છે ઓન પેપર, તો આ માઇકલ શબ્દ કઈ રીતે આવ્યો? અરે યાર, હું નાનો હતો ત્યારે બહુ જ ડાન્સ કરતો હતો. એટલે કોઈ પણ સોંગ વાગવા માંડે એટલે ડાન્સ બહુ કરતો હતો. એટલે માઇકલ જેક્સનના નામ પરથી બધા માઇકલ માઇકલ જ કહે છે. પણ હા, એટલે તમારું ડાન્સ પણ બહુ સરસ છે. મધુરો દારૂડો પીધો છે, મહેકે છે. ઇનફેક્ટ મેં મણિરાજ બારોટ વિશે હું જાણતો નહોતો. આ ગીત જ્યારે તમે મણિરાજ બારોટનો વિડીયો મૂકેલો તમારા ઇન્સ્ટાગ્રામ પર, ત્યારે મેં જોયું, ત્યારે મને ખબર પડી. અને પછી તો મેં એમના ડાયરા બેક ટુ બેક જોયા યાર. એ એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો એ તે ટાઈમના 90sના એક રીતે એક પેલી ચમકીલા ટાઈપ ફીલ આવી. અને એવું લાગ્યું કે એ ટાઈમના રોકસ્ટાર છે. અગર તમે મણિરાજ બારોટ એક્સપ્લોર કરશો ને તો મારી જેમ 2-3 કલાક સુધી એમના ડાયરા તમે જોશો. પછી વિછોડો ગીત બી જે છે, અરે સનેડો સનેડો મણિરાજ બારોટ. સનેડો પણ એમને ક્રિએટ કર્યો છે. તો ડેફિનેટલી એમની અગર બાયોપિક બને તો આઈ સી યુ એઝ મણિરાજ બારોટ. એવું છે પ્લાનિંગ કોઈનું? આપણે રાઇટ્સ લઈ લેવા જોઈએ નહીં ચિરવ? એના રાઇટ્સ ઓલરેડી વેચાઈ ગયેલા છે. અરે યાર, બાકી અમે અહીંયા બેઠા બેઠા બહુ ઇન્ડસ્ટ્રી બદલી નાખીએ ચારે જણ. આવતીકાલે જોજે ને કહે છે કે અરે તમને આને જ લઈને માઇકલ જેક્સનનું કંઈક બનાવી દઈએ ને. પણ માઇકલ, આર યુ ઇન અ રિલેશનશિપ? મેં એકચ્યુઅલી મનન જ્યારે શરૂઆતમાં ફેસબુક નવું હતું ત્યારે એમાં લખવાનું આવતું હતું ઇન રિલેશનશિપ વિથ ધીસ. તમે રિલેશનશિપમાં જો કોમ્પ્લિકેટેડ છે ત્યારથી મેં એક્ટિંગ જ રાખેલું છે. એ મને ઝકરબર્ગે બી કીધેલું વાંચીને, ભાઈ માઇકલ ભાઈ તો એ અંદર જોક મારે છે, કોઈને નહીં સમજાતી રે સમજાય. માઇકલ કરું મારો વાત નહીં, આ લોકો નહીં તો મને કહે છે કે આવું કરે છે મારે કરવું પડે. આ વખતે ના, કર થોડા પેલું છે 20 રૂપિયા પતાવી ચાલ એવું છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય. મને તો માઇકલ જોડે એક પ્રોજેક્ટ કરવાની બહુ મજા આવી હતી. ખબર નહીં કેટલા લોકોએ જોયેલું છે કે નહીં, પણ માઇકલ અને હેનિલ ને એમની આખી ટીમ હતી અને એ લોકો પણ એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા, અમે તો આવા જ છીએ, જે 2000 I miss that channel, to be honest. 15, 16, 17 ની આસપાસનું યુટ્યુબનું એક વેન્ચર હતું. અને એ વખતે અમે લોકોએ બંને ચેનલે કોમેડી ફેક્ટરી અમે તો આવા જ છીએ કોલેબ કરેલું એક વિડીયો માટે જેનું નામ હતું પીયુ પોન ચોર, PORN. હા. અને જેના લીડ હતા આપણા પ્રતિક ગાંધી, જે પોનની DVD ચોરીને ભાગી જાય છે. અને એનામાં એક પિક્ચર બની રહ્યું છે ને જે લોકો બનાવી રહ્યા છે એમની પણ વાત જ બહુ આમ ક્રિસ્ટોફર નોલનને બી કીધું ભાઈ જોરદાર મજા આવી ગઈ, એ લેવલનું હતું આ. પણ એ દિવસની તારી કોઈ મેમરી છે કે કેવું હતું શૂટ, કે પછી લાઈક હાઉ ડિફરન્ટ ઇટ વોઝ? કારણ કે એ વખતે એ કોન્સેપ્ટ બહુ ફ્રેશ હતો, ઓફ બીટ હતો. એટલે મેમરી મને સ્પેશિયલી મનન માટે બહુ રિસ્પેક્ટ રહી છે એ સમયથી તમારી ટીમની, કે એ સમયે બહુ જ રાઇઝિંગ યુટ્યુબ ચેનલ હતી અમારી, અને તમે લોકો બહુ એસ્ટાબ્લિશ્ડ કામ કરતા હતા. અને તમે સામેથી કીધું કે આપણે કંઈક વિડીયો બનાવીએ, જે નવા કલાકારો છે કે જેટલા પણ લોકો કંઈક સરસ કરવાનો પ્રયત્ન કરે છે, તો તમે લોકો ઓલવેઝ એન્કરેજિંગ રહ્યા છો એમના માટે. તો એ રિસ્પેક્ટ મને ત્યારથી છે. અને શૂટ દરમિયાન તો આપણે મજા જ કરી હતી. પ્રતિકભાઈ સાથે આપણે કામ કરવાનો મોકો મળ્યો, આપણે બધાએ મજા કરી હતી. કોન્સેપ્ટ પણ થોડોક વિયર્ડ હતો અને ગુજરાતી સિનેમા બહુ જ બધા ચેલેન્જીસ ફેસ કરી રહ્યું છે. એમાંના 1-2 ચેલેન્જીસને આપણે એડ્રેસ કરી શક્યા હતા. જો બધા જ ચેલેન્જીસ વિશે વાત કરવી હોય તો એક અલગ સેપરેટ પોડકાસ્ટ કરવો પડે. અરે પિક્ચર બને આખી એના પર તો. હા, અત્યારે અમને બહુ ખતરનાક એક ઇશ્યુ ફેસ કરવો પડી રહ્યો છે કે અમારી ફિલ્મ હાહાકાર રિલીઝ થઈ છે, તો રાજકોટમાંથી કોઈકનો ફોન આવ્યો છે કે અમે બુક માય શો ઉપર તમારા ફિલ્મ વિશે નેગેટિવ રિવ્યૂઝ નાખીશું. કેમ? અને નાખી રહ્યા છીએ, અને જો તમારે આ બંધ કરાવવું હોય તો અમને પૈસા મોકલાવો. અલગ જ. હા, આવું કેવું? હા, એટલે હું જાણી જોઈને એ લોકો યસ. એટલે આ બહુ અજીબ જાતે જ રોજગાર બનાવ્યો કે એને આત્મનિર્ભર અડધું જ સમજ પડી આપણે. પેલું ડિજિટલ હપ્તા જેવું થઈ ગયું આ. હા, કે પ્રોટેક્શન જોઈએ છે તો રૂપિયા આપો, બસ બિલકુલ કોમન એવું. તો તારે કેવું હતું ને, તેરા બાપ यहाँ छोड़ के गया था कि तेरी माँ એવું? એ રાજકોટ વાળાનો નંબર મળે તો કહેજો ને, ચિરાય ઉપર જરા કોમેન્ટ છોડી મારે. ભાઈ મારું તો એવું ચાલી રહ્યું છે ને આજકાલ કે એના લીધે કદાચ વ્યૂઝ આવશે.
હા યાર આજકાલ નેગેટિવ પબ્લિસિટી થી ઘણી વખત છે ને પોઝિટિવ પબ્લિસિટી થઈ જતી હોય હા છે હા એવું છે તો એવું કશે પણ ક્યારે પણ થઈ શકે છે યાર જેમ કે આ જીવતા જાગતા ઉદાહરણ જે ઇન્ટરનેટ પર ચાલી રહ્યા છે દીપક કલાલ થી લઈને પુનીત સુપરસ્ટાર થી લઈને રાખી સાવંત થી લઈને કે આજે જોઈએ કે પુનીત સુપરસ્ટાર ક્યાં કૂદ્યો છે કઈ જગ્યાએ શું ખાધું છે એ જોવા જાય લોકો કાદવ સૂકવી નથી રહ્યા કે કદાચ પેલો પરમ દિવસે આવવાનો હોય તો ગુજરાતમાં પણ ઘણા બધા એવા કોન્ટેન્ટ ક્રિએટર છે કે જે લોકો લાઈવ શો કરીને કંઈ પણ બોલે છે અને કંઈ પણ પ્રકારના એ અમારી વાત આવી ના કરો તો અમારે નહીં તો છે ને 4 બુક માય શોના રિવ્યુ લખી દઈશું અમે એ બી ફ્રી. હાહાકારમાં જે પેલો સીન હતો જે ફાઇટ સીન છે તો એ ફાઇટ સીન ચાલુ ગાડીએ લિટરલી થયો તો એ કે સ્ટેજ હતું ને પછી ગ્રીન સ્ક્રીન પર સાચવ્યું? ના 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 ચાલુ ગાડીમાં એ શૂટ કર્યો છે ને એમાં પણ હ્યુમરસ મારામારી કરવાની અરે હ્યુમર પેલો હેમાંગ ઉછળીને પાછળ મારવા માટે જાય છે માઇકલ ને એક બીજો છે તે પાછળ ઝઘડી રહ્યા છે હેમાંગ તો પેલો જે ડ્રાઈવ કરે છે ને તેની ઢગરી એના મોઢા પર આવી ગઈ છે 2 થી 3 વાર. મેં કહું આ ચાલુમાં જો પાદ્યો વાદ્યો હશે ને તો બિચારો ઊંચકી નોસ છોડવાનું હશે પિકઅપ માટે તો બહુ અઘરી હતી પણ એ ફાઇટ સીન બહુ અઘરી હતી. આ અને એમાં પણ હેમાંગના નાના નાના હાથ આમ એક એટલું ક્યુટ લાગે છે ને મને એટલું ક્યુટ એટલું મારતો હતો ને અને ચાલુ એક્શન સિક્વન્સમાં નવ શીખ્યા લોકો હોય છે એટલે મને પણ મારી દે મારવાનો છે પેલા વિલનને એટલે એ બહુ ફની સિક્વન્સ શૂટ કરવામાં બી એ રહ્યો હતો. એટલે હાહાકારના કાસ્ટિંગ વિશે એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિમાર્ક કહ્યો હતો કોઈ કે એમાં હેમાંગ છે હું છું અને મયંક છે. મયંક ઇઝ થોડો હેવી છે તો કીધું તમારું તો કાસ્ટિંગ બી 30 ml 60 ml અને 90 ml તો હવે માઇકલને કોણ પ્રશ્ન પૂછવા માંગે છે? અમારો ક્વેશ્ચન એ હતો કે તમે જે કરસન દાસમાં જે એક્ટિંગ કરી હતી જે લેવલની અને જે આપણે ના કરી શકીએ આમ મોટા પડદા ઉપર નોર્મલ માણસ તે કર્યું તો એમાં તમને હેઝિટેશન નહોતું તો ફીલ? તો હેઝિટેશન વાળા જે લાઇન્સ હતી એ હેમાંગની વધારે હતી. જેવી રીતે કે એમાં એક લાઈન છે કે આ તો 1880 બહાર નીકળી આ તો એ અઠી વાર નીકળી. આઈ થિંક એ રિસર્ચ લાઈન પણ હોઈ શકે ડિપેન્ડ્સ કારણ કે યુ નેવર નો બ્રો. બટ એઝ એન એક્ટર મારું એવું માનવું છે કે કોઈ પણ પ્રકારનું કેરેક્ટર આવે તો એના માટે મેન્ટલી તમે પ્રિપેર હોવા જોઈએ કારણ કે દરેક પ્રકારનું કોન્ટેન્ટ હોય છે એનું ઓડિયન્સ હોય છે. બટ કરસનદાસ પેઇન્ટ યુઝનો એક બીજો ટ્રિવિયા આપું. એ ફિલ્મનું હું શૂટ કરી રહ્યો હતો ત્યારે શૂટ દરમિયાન એક ભાઈ આયા મને કે આ ફિલ્મનો હીરો કોણ છે? કારણ કે ફિલ્મમાં જે અપીરિયન્સ છે એ જે કેરેક્ટર્સ બતાવ્યા છે એક ચાલીના એક પેઇન્ટ યુઝના ઓનર છે એટલે અમારા બધાના કોસ્ચ્યુમ ને એ બધું હતું તો આવું બધું એ થાયલા અમુક વાર છે ને લોકો હું ને મનનભાઈ લાસ્ટ યર યુએસએ ટૂર કરવા ગયેલા 2 જ લોકોનો શો છે પોસ્ટર પર 2 જ મોડા છે મને મળીને કે તમારામાંથી મનનભાઈ કોણ છે? મેં કીધું આ. ઓકે લાસ્ટ ક્વેશ્ચન સર તમારો છેલ્લા દિવસનો જે આયરોનિક ડાયલોગ છે ને એ અગર તમને યાદ હોય અગર આખો યાદ હોય તો વેલ એન્ડ ગુડ અગર થોડોક પણ યાદ હોય તો સાંભળવાનું મજા આવશે. નમસ્કાર કેમ છો નરિયા? તમારે કંઈ કહેવું હતું? અરે પરમ મિત્ર આટલા સમયાંતરે મેળ થયા બાદ તમે આવા વાંક વચનો કહીને અમુની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે. એમાં આખું આ ને બધું કરે છે ને તો નીચે પેલી લોટ હતી ખબર છે આખી આમ લોટ હું રાખતો હતો મેં 2 દિવસ તો રાખી હતી લોટ. But a big round of applause for Michael, everybody. Yes. Thank you so very much, Michael, for the Lawari.